અરે યાર મારો મોબાઈલ ક્યાં વયો ગયો? લોહીના મોબાઈલમાં મેસેજ કરે છે કે જાનુ તે જમી લીધું, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. આ બધું એના મોબાઈલમાં કેમ મેસેજ કરે છે? એ ભગવાન બચાવજે. કાંતિ કાકા તમને એમ કેમ લખે છે ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, હાય જાનુ, તે જમી લીધું જાનુ, અને આપણે કાલે કેટલા વાગે મળશું, આવું બધું તમને કેમ લખે? અને છેલ્લે તો આઈ લવ યુ ટુ લખ્યું એને. તમને આ બધું હું કેમ લખે છે કાકા? આનું શું રીઝન મને કયો? હું તને કહીશ તો તું સાંભળી નહીં હક. કામ તારાથી નહીં સંભળાય. પણ શું કામ એને નહીં સંભળાય મારાથી? કયા કાકી કાકાનો નંબર છે, પેલો કે બીજો? એમ નહીં, કાંતિ કાકા છે ને? હા. આ તો આ કાંતિ કાકા છે ને? આ કાંતિ કાકા છે ને? એટલે આ કાંતિ કાકા અને ઓલા કાંતિ કાકા એટલે શું? ઉભી રહે, મને સમજી લેવા દે પેલા. તને કેમ સમજાવી નહીં? તને કેમ વાત કરવી? તનેથી સંભળાય નહીં, તારા રૂવાડા ઊભી જાય, ઊભા થઈ જાય. પણ શું કામ? મને વાત તો કરો તું તમે. કોમ જઈશ, હું વાત કરીશ તો રહેવા દે. વાત નથી કરવા જેવી. એના કરતા મારી હારે બોલ શ્રી કૃષ્ણ. પણ પેલા મારી વાત તો જો, પછી આપણે આ કરશું, કીર્તન કરશું, બધું કરશું. પેલા મને આ વાતનો જવાબ દ્યો કે એને તમને આટલું બધું કેમ લખ્યું? આઈ લવ યુ ટુ લખ્યું, હાર્ટ એ મોકલો, સ્વીટ ડ્રીમ. ના ભાઈ, મેં આ નંબરમાં નહીં લખવાનું, તોય લખ્યું જ. આ નંબર મને લખવાનો એટલે કાંતિ કાકા ને મેં કીધું તું કે તમે કાંતિ કાકાને મને તમે છે ને હરખી રીતે વાત કરો, ગોળ ગોળ કરીને કયો કહું કાંતિ કાકા છે ને એના ઘરવાળા વયા ગયા ઉપર, ભગવાન પાસે વયા ગયા કાંતિ કાકાના ઘરવાળા, અને ત્યારથી એકલા એકલા હોય છે. એટલે તમને આ બધું મોકલે ના, એટલે કાંતિ કાકાને છે ને કાંતા કાકી બહુ યાદ આવે છે જ્યારે હોય ને ત્યારે. તો કાંતિ કાકાને કાંતા કાકી યાદ આવે ને તો કાંતિ કાકા કાંતા કાકીને યાદ કરતા કરતા મને મેસેજ કરે જાણે હું કરે. એટલે એને એમ થાય કે હું કોકની યાર, એટલે મેં એને મારો નંબર આપ્યો હતો કે તમને ગમે ત્યારે એકલું લાગે ને તો તમારે મને કાંતા સમજીને તમારે મને ફોન કરવો. કેમ કે કાંતિ કાકાને 86 વર્ષ થયા છે અને કાંતા કાકી હતા એ 90 વર્ષના હતા. એવું કેમ બને? કેમ કે પહેલાના જમાનામાં વર્ષો તો નક્કી નહોતા ને. આ તો પછી ખબર પડી કાંતા કાકી 4 વર્ષ મોટા હતા અને કાંતિ કાકા નાના હતા. તો જે ટાઈમે કાંતા કાકી ઉપર વયા ગયા ત્યારે કાંતિ કાકા નહીં. હવે અત્યારે એવું થઈ ગયું કે એને એના વગર ગમતું નથી. આપણે તો કોઈ કાંતિ કાકા તો છે જ નહીં કુટુંબમાં. તો આપણા આ ક્યાંથી આવ્યો તમારે? હું તો લગ્ન કરી આવી, મેં તો તમારા કોઈ નથી જોયા કાંતિ કાકા. કઈ નામ જ નથી સાંભળ્યું. જો તું મને વારે વારે સવાલ ન કરતી મને બધું ભૂલાઈ જાય છે. એટલે મેં તને એકવાર બધું ગોઠવીને કહી દીધું કે આમ ને આમ હતું. હવે તો નવા નવા મને સવાલ જવાબ. હું શું કામ નહીં માનું? આપણે કુટુંબમાં કાંતિ કાકા કોઈ છે નહીં, તો આ નવું કોણ આવ્યું? કાંતિ કાકા આજથી વર્ષો પહેલા જે અમે નાના હતા ને અમે રહેતા હતા ને ત્યાં અમારી બાજુની રૂમમાં ભાડે રહેતા અને 650 રૂપિયાની રૂમનું ભાડું હતું. બસ પતી ગયું, હવે બધી ખેતર કરી હાલ. પણ આને તો હું ઓળખતી નથી. મને મમ્મીએ કીધું જ નથી કોઈ દી આ કાંતિ કાકાનું તો. પણ મમ્મી તને કાંતિ કાકાનું હુકમ કે આપણા કુટુંબનું છે? કાંતિ કાકા કઈ થોડા આપણા કુટુંબના છે? હા તો તો એ તમને આ મેસેજ શું કામ એને મોકલે? કેમ કે કાંતિ કાકા ને કાંતા કાકી ઉપર વયા ગયા પણ એટલે એ ઉપર મોકલે વહી છે. ગયા તો એનું કુટુંબ હોય ને, તમને હું કામ એને મોકલે છે? એના કુટુંબમાં કોઈ નથી, એનું ધ્યાન રાખવા વાળું ખાલી હું એકલો જ છું. એટલે તમે ક્યાંથી લઈ ગયા? તો મેં તો કોઈ દી જોયા નથી. તમને મેં કોઈ દી અહીંયા જાતા ન જોયા. તમે મને કોઈ દી અહીંયા મળવાય નથી લઈ ગયા. જાઉં છું ઘણી વાર, જાઉં તને ખબર હોય ને ત્યારે જાતો હોઉં. છાનો મને જાવ છાનો તમે. ઉનો જાવું પડે ને, કારણ કે હું કે કામે નીકળું હોઉં અને હું કોણ નામ છે? શાંતિભાઈ. કાંતિભાઈને હું મળી આવું અને એનું બિસ્કિટ ખવડાવી આવું, એકાદી ડેરી મિલ્કની ચોકલેટ દઈ આવું. ઈ આટલી ઉંમરે ખાય છે ડેરી મિલ્ક ને એવું, બિસ્કિટ ને એવું? અને દાંત નથી ને, તો ડેરી ક્યાંથી ખાય? દાંત નથી ને એટલે દાઢી આમ તાવતા જો આમ ખરાય.
કેવા ભૂંડા લાગો છો, કેવા ગુંધાળાઈ લાગો છો, આવું ખોટું ઉંમરવાળા હોય. ભગવાન પાપ કરશે, આવું ખોટું બોલશો ને તો પણ મારી કઈ ઉંમરવાળા હોય એને કે ચાલો મારે પાર્લરમાં મોકલાય, બ્યુટી પાર્લરમાં મોકલાય, પેલા તૈયાર થઈને આવો પછી ડેરી મિલ્ક આપું. એની જેવી સિચ્યુએશન ઉંમર પ્રમાણે માણસ જો મને ગમે એવું મને આચું આચું કહી દો કોણ છે. હવે એ બધી માથાકૂટ મૂક. હવે ભગવાનમાં ધ્યાન દેવાય વાલી. હવે તારી ઉંમર જો મોટી ઉંમરની થઈ તું. મારી નહીં તમારી ઉંમર જુઓ. ઉઈ લો તુંય લે બે લે અને મૂકી દે. શ્રી કૃષ્ણ ગોવિંદ પાછો message આવ્યો. હરી હે નાથ નારાયણ. એને લોંગ ડ્રાઈવ માં જવું આ કેવો કાકો કહેવાય. આમ સીધું લોંગ ડ્રાઈવ જવું. જાવ લઈ જાવ મને લોંગ ડ્રાઈવ માં. હું જાઉં છું મારા મમ્મી ત્યાં. જાવ. કાંચીને ના પાડી હતી કે આમાં ફોન ન કરતી તો એ વાલી ક્યાં ગઈ? આમ જો આ કાંતિ કાકા જતા. એ સાંભળ તો ખરા. આમ જો એક વાત કહું. શું કહેવાય એનું ખવડાવું બ્લુ કલરનું ડેરી મિલ્ક ખવડાવું. તો કાંતિ તો કાકા હેવર કર તું ખોલ. ના હવે હું કરીશ જ ને આથી વેપાર કર આપણે લઈશું લોંગ ડ્રાઈવ માં કાકાને લોંગ વાલી મારી વાત તો સાંભળ. આઈસ્ક્રીમ ખવડાવું. નથી કહું. ભગવાન ક્યાંય નો નહીં હું એમાં તો હું હવે હાવ કરું તો સારી વાત છે.